સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિયોન ચેકપોસ્ટ પડે છે, જ્યાંથી ઘણી બધી ટ્રાન્સપોર્ટેશન્સની પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બસો પણ જતી હોય છે. ગઈકાલ સાંજે જ્યારે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારની જે અમારી નિયોન ચેકપોસ્ટ છે ત્યાં અમારું વાહન ચેકિંગ ચાલુ હતું. એમાં એક બસમાં અમને શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો, જેને પોલીસ સ્ટેશને બોલાવી અને પૂછપરછ કરતા એની પાસેથી પૂછપરછ દરમિયાન 5 લાખનું સોનું, 8 લાખના ચાંદીના ઘરેણાં અને 1.5 લાખ રૂપિયા રોકડા મળી અને કુલ ટોટલ 14 લાખ અને 39,000 રૂપિયાનું મુદ્દામાલ મળેલ હતું. પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો કે એ વર્ષોથી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, જેનું નામ છે પવન ગુર્જર, જે વર્ષોથી વાપીના જે એક જ્વેલરી શોપ છે એમાં નોકરી કરતો હતો. વર્ષોના થોડા ટાઈમે એ ત્યાંથી નાની મોટી વસ્તુઓ ચોરી કરી અને એને આટલો મુદ્દામાલ ભેગો કરેલો હતો અને પોતાના વતન તમામ ચોરી કરી અને જઈ રહ્યો હતો. જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં BNS 306 મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને મુદ્દામાલ પણ ટોટલી રિકવર કરેલો છે. અને વલસાડ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે ત્યાં અમે આરોપી પણ એ લોકોને સુપ્રત કર્યો છે.